નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 12થની ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની ચર્ચા કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ આપણો એક યુનિટ જે અધૂરો હતો, યુનિટ 6th, અને આ 6th યુનિટની અંદર એકમાત્ર રીડ છે અને એ રીડનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. એટલે થાય યુદ્ધની સામે પ્રહાર કરો. અને તમને ખ્યાલ છે એ રીતે આ હેલન કેલરની એક સ્પીચ છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ અડધો યુનિટ જોયો હતો અને અડધેથી આપણે યુનિટને સ્કીપ કર્યો હતો, એટલે એ લેક્ચર છે એને આપણે પાર્ટ 1 ગણાવીએ છીએ અને આ છે એનો સેકન્ડ પાર્ટ છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનો. આપણે જ્યાંથી પહોંચ્યા છીએ ત્યાંથી શરૂ કરીએ એ પહેલાં હું થોડું તમને યાદ અપાવી દઉં કે હેલન કેલર છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. હેલન કેલરની આ સ્પીચ છે કાર્નેગી હોલ ન્યૂયોર્કની અંદર આપેલી 5th જાન્યુઆરી 1916 ઉપર 1916 5મી જાન્યુઆરીએ એમને આ સ્પીચ આપેલી. એ સ્પીચની વાત છે. ઓકે, આપણે ક્યાં હતા? તો પહેલાં તો ક્યાં હતા એ પહેલાં તો આપણે શું ભણ્યા એ જોઈ લઈએ અને પછી જ્યાં હતા ત્યાંથી શરૂ કરીએ. હેલન કેલર છે સ્પીચની શરૂઆતની અંદર જ એડિટર્સ, ન્યૂઝપેપરના એડિટર્સ છે એમના ઉપર હુમલો કરે છે. ન્યૂઝપેપરના એડિટર્સ એને એવું લાગે છે કે હેલન કેલર છે એ કેટલાક લોકોના માઉથપીસ બન્યા છે, કેટલાક લોકો એની પાસે બોલાવડાવે છે, પણ હેલન કેલર એ બધા ઉપર પ્રહાર કરે છે. હેલન કેલર ત્યાંની ગવર્મેન્ટ ઉપર પ્રહાર કરે છે. હેલન કેલર કહે છે વર્કર્સ છે જે કામદારો છે એ કામદારોના રાઇટ્સ માટે, કામદારોના હક માટે હેલન કેલર બોલે છે. હેલન કેલર એ વર્કર્સને સમજાવે છે કઈ રીતે આ તમારી ગવર્મેન્ટ છે એ તમને મૂર્ખ બનાવી રહી છે. અને એ ટાઈમે ત્યાં સિવિલ વોર ચાલી રહ્યું છે એની વાત છે. એ કામદારોને કહે છે કે તમને આવી બધી વાતો કરશે, દેશભક્તિની વાતો કરશે અને તમને પૂછશે કે શું તમે આ ટ્રેપમાં ફસાશો. આવી બધી વાતો હેલન કેલર કરે છે. ઓકે, આપણે છીએ પેજ નંબર 62 ઉપર અને 62માં પેજ ઉપર પહેલા પાર્ટની અંદર છેલ્લેથી ત્રીજી લીટીના પહેલા શબ્દમાં આપણે છીએ, છેલ્લા શબ્દમાં, સોરી. આઈ થિંક મળ્યું તમને? ક્યાં છે હું પાછું કહું તમને. ક્યાં? અહીંયા. ઓકે. ચાલો, મળી ગયું હશે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હેલન કેલર એવું કહે છે કે હું એવું માનું છું કે માણસના બાળકોમાં સૌથી અનસેલ્ફિશ કોઈ હોય, જેને કોઈ સ્વાર્થ જ નથી, એવું કોઈ હોય તો એ છે કામદારો, મજૂર વર્ગ. ધે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય. એ લોકો ટોઇલ એટલે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, જીવે છે અને મરે છે. કેના માટે? ફોર અધર પીપલ્સ કન્ટ્રી. એ બીજા લોકોના દેશ માટે કામ કરે છે, બીજા લોકોના દેશ માટે જીવે છે, બીજા લોકોના દેશ માટે મરે છે. ધ અધર પીપલ્સ કન્ટ્રીઝ, અધર પીપલ્સ લિબર્ટીઝ, અધર પીપલ્સ હેપીનેસ. બીજા લોકોના દેશ માટે, બીજા લોકોની લિબર્ટી, બીજા લોકોની આઝાદી માટે, બીજા લોકોની ખુશી માટે. પોતાના માટે તો એ બિચારા કામદારો કંઈ કરતા જ નથી. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. આ કામદારોની પોતાની તો કંઈ લિબર્ટીઝ, પોતાની તો કંઈ આઝાદી છે જ નહીં. ધે આર નોટ ફ્રી when they are compelled to work 12 or 10 or 8 hours a day. એને જ્યારે 12 કલાક, 10 કલાક કે 8 કલાક કમ્પેલ એટલે ફરજ પાડવી, એને કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, કામમાં જોતરવામાં આવે છે. 10 કલાક, 12 કલાક, 8 કલાક એ કામ કરે છે એક દિવસમાં, ત્યારે ક્યાં જાય છે એની આઝાદી? They are not free when they are ill paid. ઇલ એટલે આમ તો બીમાર થાય, પરંતુ ill paid એટલે ઓછું પેમેન્ટ મળવું, નબળા પૈસા મળવા. કામ માટે જેટલા પૈસા, જેટલું વેતન મળવું જોઈએ એટલું વેતન ન મળવું, લો વેજ જેને આપણે કહીએ. શું કહે છે? They are not free when they are ill paid for their exhausting ટોઇલ. એક્ઝોસ્ટિંગ એટલે થકવી નાખે એવી ને, ટોઇલ એટલે મહેનત. જ્યારે એ લોકો થકવી નાખે તેવી મહેનત કરે છે, ખૂબ પરિશ્રમ કરે છે, બહુ બધો પસીનો વહાવે છે, ત્યારે પણ એને બહુ મામૂલી વેતન મળે છે. They are not free when their children must labor in mills and factories or starve. એ લોકોના બાળકોને
જ્યારે શિક્ષણના બદલે શું કરવું પડે છે? કામ કરવું પડે છે. ક્યાં? તો કે મિલ્સમાં કામ કરવું પડે છે, ફેક્ટરીમાં કામ કરવું પડે છે. અને કામ ન કરે તો શું થાય? સ્ટાવ એટલે ભૂખમરો, નહીતર ભૂખે મરવું પડે. ત્યારે એની આઝાદી ક્યાં જાય છે? When their women may be driven by poverty to lives of the shame, જ્યારે એ લોકોની પત્નીઓને, એ લોકોની સ્ત્રીઓને શરમભરી જિંદગી જીવવી પડે છે, ત્યારે એ લોકોની આઝાદી ક્યાં જાય છે? કામદારોની આઝાદી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for raise of wage એટલે પગાર વધારો. For the basic justice એટલે પાયાનો ન્યાય. That is their right as human being. their right એટલે એનો હક છે. હ્યુમન બિંગ એટલે માણસ તરીકેનો, એક માણસ તરીકેનો એનો હક છે. અને એના માટે જ્યારે એ સ્ટ્રાઇક ઉપર જાય છે, હડતાલ ઉપર જાય છે, ત્યારે એને ઇમ્પ્રિઝન, જેલમાં પૂરી દેવામાં આવે છે. ત્યારે એના બધા આ લિબર્ટીઝ, એના હક ક્યાં જાય છે? When we are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. શું કહે છે કે કામદારો એ મુક્ત નથી, કામદારો છે એ ફ્રીડમમાં નથી, કામદારો એ આઝાદીમાં નથી. ક્યાં સુધી આઝાદીમાં નથી એમ કહે છે? હવે સમજાવે છે. વી આર નોટ ફ્રી, આપણે ત્યાં સુધી મુક્ત નથી, ત્યાં સુધી આપણે આઝાદ નથી, જ્યાં સુધી ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ, એ માણસ જે કાયદા બનાવે છે ને કાયદાની અમલવારી કરે છે, રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, જ્યારે એમને લોકોના જીવનમાં જ રસ હોય, બીજો કોઈ પ્રકારનો રસ ન હોય ને. કોને? તો કે જે માણસ કાયદા બનાવે છે ને કાયદાની અમલવારી કરે છે, ત્યારે જ આપણે ખરા મુક્ત થશું, ત્યારે જ આપણને સાચી આઝાદી મળશે. ધ બેલેટ does not make a free man out of a wage slave. બેલેટ કોને કહેવાય? અત્યારે જે ઇલેક્શન્સ થાય છે એ ઈવીએમ મશીનથી થાય છે. મતલબ કે તમે મત આપવા જાઓ તો એક તમારી સામે એક બોર્ડ હોય છે, બરોબર, જેને આપ મશીન કહીએ છીએ, પણ એક બોર્ડ ટાઈપનું હોય છે. એમાં કેટલી બધી સ્વિચ હોય છે, એની સામે કેટલાક લોકોના જે કેન્ડિડેટ્સ હોય છે એના નામ હોય છે. તમારે જેને મત આપવો હોય એની સામે એનું ચિહ્ન હોય છે અને બાજુમાં એની સ્વિચ હોય છે. તો તમે શું કરો? તો કે તમે સ્વિચ દાબો એટલે એને મત મળી જાય. પરંતુ જ્યારે ઈવીએમ મશીન્સ નહોતા ત્યારે કઈ રીતે? તો કે બેલેટ પેપરથી વોટિંગ થતું. તો બેલેટ પેપરમાં જેટલા ઉમેદવાર હોય એનું નામ હોય અને સામે એનો સિમ્બોલ હોય. તો તમારે જેને મત આપવો હોય એને એના નામ ઉપર તમે સિક્કો મારી દો, બરોબર. તો આને બેલેટ કહેવાય. એ બેલેટ પેપરથી પહેલાં મતદાન થતું, હવે નથી થતું, બરોબર છે. તો આ બેલેટની વાત છે. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ, કે આ બેલેટ છે એ માણસને કંઈ શું કહેવાય, આ ગુલામીમાંથી કંઈ મુક્ત ન કરી શકે. કોઈ માણસ ખાલી મત આપતો થાય એટલે એને આ ગુલામીમાંથી મુક્તિ ન મળે. There has never existed a truly free and democratic nation in the world. અને હેલન કેલર તો એવું સટાયર, એવો કટાક્ષ કરે છે કે there has never existed a truly free and democratic nation in the world, કે આ વિશ્વની અંદર ખરેખર કોઈ જ ફ્રી, મુક્ત અને ડેમોક્રેટિક એટલે લોકશાહી દેશ જ નથી. હેલન કેલર કહે છે કે આમાં આપણા દેશમાં લોકશાહી છે જ નહીં. હકીકતમાં હતી, પરંતુ કટાક્ષ કરે છે કે આવી લોકશાહી થોડી હોય. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ એટલે બહુ બધા ટાઈમ પહેલાથી મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન હુ હેડ પાવર ઓફ મની એન્ડ આર્મીઝ, કે પહેલાંથી અસંખ્ય સમય પહેલાંની વાત છે. મતલબ કે બહુ બધા વર્ષોથી માણસ એને જ ફોલો કરે છે કે જેની પાસે, માણસ એને કેવી રીતે ફોલો કરે છે? બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળો વિશ્વાસ માણસ એના ઉપર મૂકી દે. કોના ઉપર આંધળો વિશ્વાસ મૂકે? એવો માણસ જેની પાસે પૈસાનો પાવર હોય, સત્તાનો પાવર હોય અને જેની પાસે આર્મી હોય. એટલે માણસ પહેલાંના સમયથી આવા લોકોને જ ફોલો કરતો આવ્યો છે, આવા લોકોની જ આગેવાની લીધી છે, એની આગેવાની નીચે જ જીવો છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ એટલે લડાઈના મેદાનો, યુદ્ધ મેદાનો. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ એટલે ઢગલો થવો, વિથ ધેર ઓન ડેડ, અને જ્યારે પોતાના દેશના લોકોનો જ, એના દેશના સૈનિકોનો જ જ્યારે બેટલફિલ્ડની અંદર, યુદ્ધના મેદાનમાં ઢગલો થાય છે, છતાં પણ they have tilled the land of the rulers, કે છતાં પણ એ લોકોના જ સગા સંબંધી, એ લોકોના જ ભાઈઓ આ યુદ્ધમાં મરે છે, છતાં પણ
એ લોકોએ દે હેવ ટીલ્ડ ધ લેન્ડ, ટીલ એટલે ખેડવું, ધ લેન્ડ ઓફ ધ રૂલર્સ, કે એમના શાસકોની જમીન છતાંય એણે ખેડી છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, અને બીજા લોકોએ એના જે લેબર, એની મહેનત છે, એના ફ્રૂટ છે, એ બીજા લોકોએ લૂંટ્યા છે. એટલે શું કહેવા માંગે છે? વર્કર્સને સમજાવે છે, કે કામદારોને સમજાવે છે કે આ તમારા જે માલિક છે ને એ જ તમારું શોષણ કરે છે. તમારા પરિવારના સભ્યો જ યુદ્ધમાં જોડાય છે અને મૃત્યુ પામે છે, અને તોય તમે આ તમારા માલિક માટે, જે તમારા માસ્ટર છે એની માટે તમે ખેતી કરો છો, પસીનો વહાવો છો, અને એનું ફળ તો એ લઈ જાય છે. દે હેવ બિલ્ડ પેલેસીસ, એ લોકોએ મહેલો બનાવ્યા. એન્ડ પિરામિડ્સ, મોટા મોટા પિરામિડ બનાવ્યા, ટેમ્પલ્સ બનાવ્યા, કેથેડ્રલ એટલે ચર્ચ બનાવ્યા. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, આ બધાની અંદર લિબર્ટી, સ્વતંત્રતાનું કોઈ શ્રાઇન એટલે સ્મારક નથી. વખોડે છે, શું કહે છે કે આમાં સ્વતંત્રતાનું કોઈ સ્મારક જ નથી. એણે મહેલો બનાવ્યા, પિરામિડ્સ બનાવ્યા, આમાં કંઈ સ્વતંત્રતાનું સ્મારક નથી. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રો મોર કોમ્પ્લેક્સ, જેમ જેમ સિવિલાઇઝેશન છે એ વધારે ને વધારે જટિલ થઈ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. હવે સિવિલાઇઝેશન જેમ જેમ શું કહેવાય ગ્રો કરે, જેમ જેમ સિવિલાઇઝેશન ડેવલપ થાય, તેમ તેમ ગુલામી નાબૂદ થવી જોઈએ, પણ ઉલટું થયું. હેલન કેલર કહે છે, એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, જેમ જેમ સિવિલાઇઝેશન ડેવલપ થઈ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, તેમ તેમ માણસના વિકાસની સાથે ગુલામી પણ વધી. અન્ટિલ ટુડે, અને આજ દિવસ સુધી, ધે આર લિટલ મોર દેન પાર્ટ ઓફ ધ મશીન્સ દે ઓપરેટ. એના માલિકો કઈ રીતે રાખે છે પોતાના ગુલામને? તો કે પોતે જે મશીનને ઓપરેટ કરે છે એના કોઈ ભાગ ન હોય, મશીનનો ભાગ, એવી રીતે માલિકો છે પોતાના નોકરને, જે માણસ છે એને ટ્રીટ કરે છે. મશીનમાં અને માણસમાં અંતર જ નથી જાણતો માલિક છે એનો. એ કિધર થે હમ ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ. દરરોજને માટે એમણે કેટલા બધા ડેન્જર છે, કેટલા બધા ભયનો સામનો કરવો પડે છે. જ્યારે રેલ રોડ બનાવતા હોય ત્યારે, બ્રિજ બનાવતા હોય ત્યારે, સ્કાય સ્ક્રેપર એટલે ઊંચી ઇમારતો બનાવતા હોય ત્યારે, પછી ફ્રાઇટ ટ્રેન એટલે જે માલ સામાન લઈ જતી ટ્રેન બનાવતા હોય ત્યારે, સ્ટોક હોલ્ડ વહાણ બનાવતા હોય ત્યારે, સ્ટોકયાર્ડનો મતલબ અહીંયા થાય ઢોર પૂરવાનો વાળો, એમાં કામ કરતા હોય ત્યારે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ ઓન ધ રેલ રોડ્સ, પછી ટ્રેનિંગ લેતા હોય કે રેલ રોડ ઉપર કામ કરતા હોય. એન્ડ અંડરગ્રાઉન્ડ ઓન ધ સીઝ, કે સીઝની ઉપર કામ કરતા હોય, અથવા તો અંડરગ્રાઉન્ડ કામ કરતા હોય, કે સમુદ્રમાં કામ કરતા હોય. આ બધી જગ્યાએ મતલબ આ શું કહેવા માંગે છે કે એ લોકો મજૂર લોકો છે, એ રેલ રોડ બનાવે છે, બ્રિજ બનાવે છે, ઊંચી ઇમારતો બનાવે છે, માલ સામાન લઈ જતી ટ્રેન બનાવે છે, વહાણ બનાવે છે, ઢોર પૂરવાના વાડામાં કામ કરે છે, ટ્રેનિંગ લે છે, અંડરગ્રાઉન્ડ કામ કરે છે, દરિયામાં કામ કરે છે. અને આ બધી જગ્યાએ માત્ર ને માત્ર શું છે તો કે સિક્યોરિટી બિલકુલ નથી, સલામતી વગરની જગ્યાઓ છે, એવું કહે છે. તો આ કેટલું બધું ડેન્જર એ લોકો લે છે. તો તો આ બધા ભયનો સામનો કરે છે આ બધી જગ્યાએ કામ કરીને. દે મૂવ ધ ટ્રાફિક, એ ટ્રાફિકને મૂવ કરે છે. અને પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેસિયસ કોમોડિટી, કોમોડિટી એટલે જે પણ સામાન હોય એને કોમોડિટીઝ કહેવાય, બરોબર છે. આપણો ખેતીનો સામાન છે તો એ પણ કોમોડિટીની અંદર આવે છે. that make it possible for us to live. અને એ લોકો ટ્રાફિક પસાર કરતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આ કિંમતી સામાન છે, પ્રેસિયસ કોમોડિટી એટલે કિંમતી સામાન આપણા સુધી પહોંચાડે છે, ને જેને લીધે આપણે જીવી શકીએ છીએ. આ કામ કોણ કરે છે? મજૂરો કરે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ, રિવાર્ડ એટલે બદલો, અને બદલામાં એને શું મળે છે? સ્કેન્ટી વેજ, સ્કેન્ટી એટલે એકદમ ક્ષુલ્લક, એકદમ મામૂલી ભથ્થું મળે છે, એકદમ સાવ સામાન્ય પૈસા મળે છે. ઓફન પોવર્ટી, મોટે ભાગે તો બિચારાઓને ગરીબાઈ જ મળે છે. રેન્ટ્સ, એને ભાડા ભરવા પડે છે, ટેક્સ પણ ભરવો પડે છે. ટ્રિબ્યુટ્સ તો કરનું ભારણ પણ હોય છે. એન્ડ વોર કમ્પન્સેશન એટલે શું થાય? જે યુદ્ધમાં જે નુકસાન થાય એની ભરપાઈ પણ કરે છે. તો વિચાર કરો કે બહુ ઓછું કમાય છે અને છતાં પણ એ ભાડા ભરે છે, એ કરનું ભારણ એની માથે છે. યુદ્ધમાં જે નુકસાન થયું એનું ભારણ છે, તો બિચારા કેટલું કરે છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એટલે ફરીથી ગોઠવણી કરવી.
અને રિકન્સ્ટ્રક્શન એટલે ફરીથી કન્સ્ટ્રક્શન કરવું, ફરીથી વ્યવસ્થા કરવી ઓફ ધેર હોલ લાઈફ. તો એ પ્રકારની સજ્જતા, ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ, એ પ્રકારની સજ્જતા જે કામદારોને જોઈએ છીએ એ શું છે? એક તો રીઓર્ગેનાઇઝેશન છે, પુનઃગોઠવણી છે, અને પુનઃવ્યવસ્થાપન છે એના જીવનનું. સચ એઝ હેઝ નેવર બીન attempted by statement or government ક્યાં છીએ? હા, તો શું કહે છે? they toy sorry કિધર થે? હા, સચ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય સ્ટેટમેન્ટ ઓર ગવર્મેન્ટ. તો આ પ્રકારની વ્યવસ્થા જેવી કામદારોને જોઈએ છે, સ્ટેટમેન્ટ એટલે કોઈ રાજકારણી દ્વારા કે કોઈ સરકાર દ્વારા તો ક્યારેય થઈ જ નથી. ધ જર્મન ફાઉન્ડ આઉટ યર્સ અગો, અને જર્મન લોકો એમને વર્ષો પહેલાં ખબર પડી ગઈ કે they could not raise good soldiers in the slums. એને વર્ષો પહેલાં ખબર પડી ગઈ કે જો એને સારા સૈનિકો જોતા હશે ને તો સ્લમ એટલે કે ઝૂંપડપટ્ટી, તો ઝૂંપડપટ્ટીમાંથી એને સૈનિકો નથી મળવાના. સો they abolished the slum, એટલે એને ઝૂંપડપટ્ટી છે એને નાબૂદ કરી દીધી. આ ઝૂંપડપટ્ટી નાબૂદ કરી દીધી એટલે ત્યાં રહેતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવ્યા. એ લોકો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા એને સક્ષમ બનાવ્યા સારું કામવા માટે. તો જર્મન લોકો, હેલન કેલર એવું કહે છે કે જર્મન લોકોને તો બહુ બધા ટાઈમ પહેલાં ખબર પડી ગઈ હતી. શું ખબર પડી ગઈ હતી? કે એ લોકોને સારા સૈનિકો નહીં મળે સ્લમમાંથી. દે સો ઇટ that all the people had at least few of the essential of civilization. એણે એ બાબતની કાળજી રાખી. શું કાળજી રાખી? કે દરેક વ્યક્તિને જે જરૂરી છે એવી સિવિલાઇઝેશન એટલે સભ્યતા, જે જરૂરી છે સભ્યતા માટે એ બધી બાબતો મળી રહી. દાખલા તરીકે ડિસેન્ટ લોજિંગ, લોજ એટલે રહેવું થાય. ભાઈ આ શબ્દો છે અહીંયા બરોબર યાદ રાખજો. લોજ એટલે અહીંયા જમવું ન થાય. ડિસેન્ટ લોજિંગ એટલે સરસ રહેવાનું, સારું રહેવાનું. એને જર્મન લોકોની શું કાળજી લેવાની? તો કે પહેલાં તો એને સારું રહેવાનું મળે, ક્લીન સ્ટ્રીટ, ચોખ્ખી શેરીઓ મળે, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, સ્કેન્ટી એટલે ઓછું ફૂડ, ઓછો ખોરાક ભલે મળે પરંતુ હોલસમ આરોગ્યપ્રદ ખોરાક મળે, જેમાં પૂરતા પોષક તત્વો એવો ખોરાક મળે. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય સારવાર મળે. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધેર વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, અને જ્યારે કામદારો કામ કરે ત્યારે સલામતીપૂર્વક કામ કરે. તો આવું તો જર્મન લોકોને વર્ષો પહેલાં ખબર પડી ગઈ હતી. અને હેલન કેલર એવું કહે છે કે આપણા દેશમાં હજી એવું કંઈ નથી. That is only a small part of what should be done. આ તો નાનો એવો ભાગ છે કે શું કરવું જોઈએ અને શું થઈ શકે એનો નાનો એવો ભાગ છે. If your business to force these reforms on administration, it is your business to force these reforms. Sorry, ક્યાં છીએ? किधर थे हम? हाँ, it is your business to force these રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. સરકારને કહે છે કે આ તમારી જવાબદારી છે કે તમે આ બધા રિફોર્મ્સ એટલે બદલાવ લાવો એડમિનિસ્ટ્રેશનની અંદર, વ્યવસ્થાની અંદર. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ, કે સરકાર શું કરી શકે ને શું ન કરી શકે એની હવે વધારે ચર્ચા નથી કરવાની. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ, કે આ બધી વસ્તુઓ છે બધા દ્વારા થઈ છે. બાય ઓલ ધ બેલિગ્રન્ટ નેશન્સ, બેલિગ્રન્ટ એટલે યુદ્ધખોર, જે વારંવાર યુદ્ધ કરતા હોય એને બેલિગ્રન્ટ કહેવાય. ઇન ધેર ટર્મોઇલ ઓફ વોર, ટર્મોઇલ એટલે પતન, કે જે દેશનું યુદ્ધમાં પતન થયું છે, આવા યુદ્ધખોર દેશની અંદર પણ આ બધું છે એ થયું છે. Every fundamental industry has been managed better by government than by private corporations. તો કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા દ્વારા, પ્રાઇવેટ કંપની દ્વારા જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી, જે પાયાની ઇન્ડસ્ટ્રી છે, પાયાની ઔદ્યોગિક વસાહત છે, એ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી કરે એના કરતાં સરકાર છે વધારે એને સારી રીતે ચલાવી શકે. આવું કોણ કહે છે? હેલન કેલર. ઇટ ઇઝ યોર ડ્યુટી
ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. રેડિકલ મેઝરની નીચે અંડરલાઇન કરો, એનો મતલબ આવશ્યક પગલાં. તો હવે ગવર્મેન્ટને એમ કહે છે કે આ આવશ્યક પગલાં લેવાની જવાબદારી છે તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. સરકારને કહે છે કે એ જોવાની જવાબદારી તમારી છે કે કોઈ બાળક છે એ કારખાનામાં કામ ન કરે, માઇન એટલે કોઈ ખાણમાં કામ ન કરે, કોઈ સ્ટોરમાં કામ ન કરે, એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ. શું કહે છે? એન્ડ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ, કે કોઈ પણ બિનજરૂરી રીતે ન જડાય એક્સિડન્ટની અંદર કે ડિઝીઝની અંદર. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. હવે પેલા લોકોને કહે છે, કામદારોને, કે એ લોકોની જવાબદારી છે, સરકારની જવાબદારી છે કે જે તમને ચોખ્ખા શહેરો આપે, ફ્રી ફ્રોમ સ્મોક, જે ધુવાડાથી રહિત હોય એટલે કે પ્રદૂષણથી મુક્ત હોય, ડર્ટ ધૂળથી મુક્ત હોય, એન્ડ it is your business to make them give you clean streets, clean cities, free from smoke, dirt and સોરી, મારે બેકવાર કામથી થોડી વાર પોઝ કરવો પડ્યો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે. સોરી, આપણે ઉપર હતા. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. તો એની જવાબદારી છે કે તમને એવા શહેરો આપે કે જે શું કહે છે, ફ્રી ફ્રોમ સ્મોક, જે ધુમાડાથી રહિત હોય એટલે પ્રદૂષણ રહિત હોય, ડર્ટ ધૂળથી રહિત હોય, અને કન્જેશન એટલે કે જે ભીડવાળા ન હોય, ગીચતા હોય ને, ગીચતાને આપણે કન્જેશન કહીએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. લિવિંગ વેજ એટલે પોષણક્ષમ વેતન, યોગ્ય વેતન, કે સાવ શોષણ ન થાય એવું વેતન, કે એ લોકોની જવાબદારી છે કે તમને લિવિંગ વેજ, પોષણક્ષમ એટલે કે યોગ્ય વેતન આપે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ. સરકારને કહે છે કે તમારી જવાબદારી છે, તમારું કામ છે ટુ સી દેટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન, કે આપણા દેશના, આપણા રાષ્ટ્રના દરેક ભાગની અંદર આ પ્રકારની સજ્જતા આવે એવી જવાબદારી ગવર્મેન્ટની છે, સરકારની છે. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. જ્યાં સુધી દરેક વ્યક્તિને સારી રીતે જન્મવાનો ચાન્સ ન મળે, મતલબ કે દરેક પરિવાર છે એ સુખી સમૃદ્ધ હોય, તંદુરસ્ત હોય, એવા બધા પરિવાર થાય એ જોવાની જવાબદારી તમારી છે. વેલ નરિશ્ડ એટલે પોષણ મળવું, બધા સારી રીતે પોષણ મળેલા હોય બધાને. રાઇટલી એજ્યુકેટેડ, બધાને પૂરતું શિક્ષણ મળેલું હોય. ઇન્ટેલિજન્ટ, બધા બુદ્ધિશાળી હોય. એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, અને દેશની દરેક વખતે સેવા કરી શકે એવા નાગરિકો જ્યાં સુધી ન જન્મે, એવા પરિવાર જ્યાં સુધી ન બને ત્યાં સુધી કામ કરવાની, આ બધું પૂરી પાડવાની જવાબદારી તમારી છે, ગવર્મેન્ટને કહે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ એટલે કાયદાઓ. એન્ડ લોઝ, કાયદા કાનૂન. ઓર્ડિનન્સ એન્ડ લોઝ એટલે કાયદા કાનૂન. એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ટુ સ્લટર એટલે દોડી નાખવી. સ્લટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, કે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓર્ડિનન્સ એન્ડ લોઝ, કે એ બધા કાયદા કાનૂનને તોડી પાડો, એ બધી સંસ્થાને તોડી પાડો જે શાંતિને દોડે છે અને જે યુદ્ધની ક્રૂરતાને લાવે છે. આવી બધી સંસ્થાઓ તોડી પાડો, આવા બધા કાયદા કાનૂન તોડી પાડો જે શાંતિને દોડે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પ્રહાર કરો. ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ, કારણ કે પેલા વર્કર્સ, કામદારોને કહે છે કે તમારા વગર કોઈ જ લડાઈ લડાવવાની નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ. આ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ છે એના ઉપર સ્ટ્રાઇક કરો. ગેસ બોમ્બ બનાવે છે એને તોડી પાડો. એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, અને માણસને મારવાના, માણસનું મર્ડર કરવાના જેટલા પણ સાધનો છે બધા તોડી પાડો. એ કોઈ કામના નથી, કોઈ માણસ ન મરવો જોઈએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, કે જેનાથી લાખો કરોડો લોકો, લાખો માણસો છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, એવી સજ્જતા જેનાથી લાખો લોકોના મૃત્યુ થઈ શકતા હોય એવી સજ્જતાને તોડી પાડો. એવી પ્રિપેર્ડનેસ, એવી સજ્જતા પણ નથી જોતી. બી નોટ ડમ્બ ન બનો.
ડમ્બ એટલે બહેરા ન બનો. બહેરા એટલે કે આમ તો બધા સાંભળતા જ છે, પરંતુ શું કહેવાય, તમારા ઉપર અત્યાચાર કરવામાં આવે છે ત્યારે તમે કંઈ નથી સાંભળતા. આવું ન કરો. ઓબિડિયન્ટ સ્લેવ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. આ વિનાશનું સૈન્ય છે તમારું. તમને જે લઈ જાય છે એ સૈન્ય છે, વિનાશનું સૈન્ય છે. એના ઓબિડિયન્ટ સ્લેવ. ઓબિડિયન્ટ એટલે આજ્ઞાંકિત ગુલામો ન બનો, પણ બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. જે સર્જનની આર્મી છે, જે સારી આર્મી છે, એના હીરોઝ બનો. ઓકે, તો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. છઠ્ઠો યુનિટ ભણ્યા આપણે. 7મો યુનિટ ઓલરેડી જોઈ લીધો છે, એટલે 7 આપણે આખા યુનિટ પૂરા કર્યા છે. હવે ટોટલ છે 10 યુનિટ છે, એટલે કે આપણે 70% ટેક્સ્ટ બુક પૂરી કરી છે. કેટલી? 70%. તો આ 70% ટેક્સ્ટ બુકનું કામ થયેલું હોવું જોઈએ. પછી ક્યારે કરશો? બધું સાથે કરશો. અત્યારે સ્કૂલ્સ ચાલુ નથી, બરોબર છે, તમારે ફિઝિકલી સ્કૂલમાં જવાનું નથી, તો અત્યારે જ આપણે આ કામ કરવાનું છે. તો શું કરવાનું છે? તો કે જે પણ સાયન્સના સ્ટુડન્ટ્સ છે એમણે તો પહેલાં તો તમારી ગ્રામરમાંથી આ બધા 7 યુનિટના MCQ તૈયાર કરી લેવાના છે. 7 યુનિટના MCQ તૈયાર થઈ જવા જોઈએ ભાઈ. ગમે ત્યારે ઇંગ્લિશની ટેસ્ટ આવશે, 7 યુનિટના MCQ તૈયાર થઈ જવા જોઈએ. તો શું કરવાનું એના માટે? તો કે પહેલી વખત MCQ તૈયાર કરતાં પહેલાં શું કરવાનું? પહેલી વખત ટેક્સ્ટ બુક લેવાની. પહેલો યુનિટ છે, દાખલા તરીકે કેન યુ ઇન્સ્ટોલ લઉં, તો આ યુનિટ આખો વાંચી જવાનો, પછી MCQ વાંચવાના, પછી એવી જ રીતે બીજો યુનિટ. તો તમારે 70% ભાઈ કોર્સ પૂરો થયો છે ટેક્સ્ટ બુકનો. હવે ગ્રામર બાકી છે, અને એકદમ નિરાતે આપણે કોઈ જાતની ઉતાવળ વગર, અને તમે ધારો એટલી વાર આ લેક્ચર્સનું રિવિઝન કરી શકો એમ છો. તમને ખબર જ છે, તમારી પાસે બધા જ વિડીયો લેક્ચર્સ છે, એની લિંક છે, તમે ગમે ત્યારે ખોલીને જોઈ શકો, બરોબર છે. તો આ 7 યુનિટ જે આપણે તૈયાર કર્યા છે એના MCQ તૈયાર થઈ જવા જોઈએ જ. ઓકે, થેન્ક યુ. આ યુનિટમાં પાછી જરૂર લાગે તો પહેલું અને બીજું પાછા બંને પાર્ટ છે જોઈ લેજો, કારણ કે આ યુનિટ છે એ તમને થોડુંક મુશ્કેલી થશે યાદ રાખવામાં. એવું થાય તો બને. ઓકે.